સ્વરૂપ છું રે મારો, આવે નહીં અંત મારો, આવે નહીં અંત રે. જોઈજો આત્મા બોલે છે એ કાયા સાથે ના કાંઈ લાગતું. એ મને ભજે મોટા ભૂપ, મને ભજે મોટા ભૂપ રે. આજે તો મેં મને ઓળખ્યો, આજે તો મેં મને ઓળખ્યો. સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે અને જાય, દેહ આવે અને જાય રે. નામ ને રૂપ તણી કલ્પના, સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે અને જાય, દેહ આવે અને જાય રે. આ દેહ આવે ને જાય, તમારે કઈ લેવા દેવા ખરી? તો અંતરમાં એમ થયું કોઈ દાડો કે મારે શું? અંતરમાં એમ થાય કે ભાઈ મારે શું? હા, અરે નામ ને રૂપ તણી કલ્પના, એ કદી મારા મના હોય, કદી મારા મના હોય રે. આજે તો મેં મને ઓળખ્યો, મન બુદ્ધિ પર ઉપર મોય નહીં, મન બુદ્ધિ પર માલકો રે. હું તો કાળ નો એ કાળ, હું તો કાળ નો એ કાળ રે. છો ગમેલી ફરું ત્રિલોકમાં, એવા છો એ છો ગમેલી ફરું ત્રિલોકમાં. વકો થાય નહીં વાળ, વકો થાય નહીં વાળ રે. આજે તો મેં મને ઓળખ્યો, મોજ કરી લો. ન જાણ્યું જાનકી નાથે હવારે હું થવાનું છે. આમાંથી વાયરો કહી જાય ફળા દેની, આ તો પડી જવાનું વાલા. આ પવનના દેહ નું હગું છે, બાકી બીજું કઈ હગું નથી. છે સગુસાનું આ દેહ ને પ્રાણ નું હગું. આ પ્રાણ ખસ્યો પછી ઘરમાં કોઈ રાખે? ક્યાં ગયું હગું તમારું? બૈરોન છોરોન બધું, કાકા ને ભત્રીજા ને બધું. કોઈ અડે? જોઈજો પતિ ને પત્ની બે જોડે હોય છે, પણ પ્રાણ નીકળી ગયો તો હોડે હુઈ રે.
જોઈ જોવાન વાલા ક્યાં છે સંબંધ? અંધારું ના જાય કુલ તારે ભલે કોટી જુગ જાય ભલે કોટી જુગ જાય રે હે રાહ જોવાયું ના રહે જ્યારે દીવલડો થાય જ્યારે દીવલડો થાય રે આજે તો મેં મને ઓળખો આ તો દયા છે ગુરુદેવની રે જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન રે શંકર સમાધિ મોલીન છે મન સમજીને ઘેરાવે સમાધિ આ શંકર સમાધિ મોલીન છે એ લાગ્યો આત્મનો તાન લાગ્યો આત્મનો તાન રે આજે તો મેં મને ઓળખો એક અનાદિ અનંત છોરે મારો આવે નહીં અંત મારો આવે નહીં અંત રે કાયા સાથે ન કાંઈ લાગતું એ મને ભજે મોટા ભૂપ મને ભજે મોટા ભૂપ રે આજે તો મેં મને જીવન સદાચારી હોવું જોઈએ જીવન સદાચારી હશે તો આ વાતનું મૂલ્યકાન થશે નકે સાહેબ પથ્થર પર પાણી હા પછી કેવળ વાત હા સદાચારી જીવન હશે તો જીવનમાં નિર્ભયતા આનંદ સુખ શાંતિ બધું આવી જશે વિવેકી સદાચારી જીવન હોવું જોઈએ મેરુ રે ડગે જેનો એ મનડા ડગે નહીં ને એ ભાગી રે પડે બર માંડ વિપતે પડે નહીં રે સોય મારા હરિજનના એ પ્રમાણ મેરું તો ડગે જેના મનડા ડગે નહીં ભલે ભાગી રે પડે બર આ તો પ્રકૃતિમાં કઈક આગા પાછું થાય એટલે મન તો આમ કરી જાય હા ગળિયા બલદી એ યુક્તિ છે ને સાહેબ એ વાણી રહિત છે વાણી રહિત છે ત્યાં વાણીનો પ્રવેશ નથી
બાપુ જ્યારે બહાર કાઢે છે બરાબર છે તો યુક્તિથી બહાર કાઢે છે, અલૌકિક છે. બહાર નીકળી જવું, કોઈ શાસ્ત્ર કોઈ વેદોએ બહાર કાઢવાની વાત નથી કરી. મારા અનુભવ પ્રમાણે તો ખાલી આપણા બાપુ એકલી જ વાત કરી કે તું બહાર નીકળી જા, અને બહાર કાઢે. હા, આ મોય પર આવી જાય. હા, મોય પર આવી જાય. શી ખબર દાઢો ઉઠ્યો થવાનો એવું લાગે. હા, ઓનો દાઢો ઉઠ્યો ભાઈ. આ જ્ઞાન રૂપી સૂર્ય ઓનો ઉઠી ગયો છે એટલે મોય ભરાય. હા, ના બસ હવે તો સેવા અને ભાઈ પેલા